સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી બ્રેકિંગ ન્યૂઝ જણાવી દે। સુરતમાં ફૂડ સેફટીનો મેગા એક્શન, એનાલોગ ચીઝ પર સુરતમાં મોટી કાર્યવાહી। આરોગ્ય વિભાગના મેગા દરોડા, સુરતમાં પ્રતિબંધિત ચીઝ જપ્ત। ડેરી અને હોટલો પર આરોગ્ય વિભાગની નજર। સૌથી મોટા સમાચાર જણાવી દે। સુરતથી સુરત આરોગ્ય વિભાગની ફૂડ સેફટી ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અને દરોડાની કાર્યવાહી શરૂ છે। ખોડદોડ રોડ વિસ્તારમાં ચીઝ અને પનીરના ઉત્પાદન તથા સ્ટોરેજ ગોડાઉન પર આરોગ્ય વિભાગની ટીમે રેડ પાડી। તપાસ દરમિયાન એનાલોગ ચીઝનો જથ્થો સીઝ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। એનાલોગ પનીર અને એનાલોગ ચીઝનું ઉત્પાદન, સંગ્રહ, પરિવહન અને વેચાણ હવે ગુજરાતમાં પ્રતિબંધિત છે। ગુજરાત સરકારના નિર્ણય બાદ સુરત શહેરના તમામ ઝોનમાં ફૂડ સેફટી વિભાગ દ્વારા સઘન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। હોટેલ, રેસ્ટોરન્ટ, કેટર્સ, ડેરી અને ફૂડ ગોડાઉન પર આરોગ્ય વિભાગની ખાસ નજર છે। પ્રતિબંધિત ઉત્પાદનો મળી આવશે તો ફૂડ સેફટી કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે। સરકારના તાત્કાલિક નિર્ણય બાદ ડેરી અને ફૂડ વેપારીઓમાં ચર્ચા અને ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ભેળસેળયુક્ત અને પ્રતિબંધિત ખાદ્ય પદાર્થો સામે આરોગ્ય વિભાગનું મેગા ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે। મહત્વના સમાચાર જણાવી દે। સુરતથી સુરતમાં ફૂડ સેફટીનો મેગા એક્શન, એનાલોગ ચીઝ પર સુરતમાં મોટી કાર્યવાહી। આરોગ્ય વિભાગના મેગા દરોડા, સુરતમાં પ્રતિબંધિત ચીઝ જપ્ત કરવામાં આવી રહ્યું છે। પ્રતિબંધિત ઉત્પાદનો મળી આવશે તો ફૂડ સેફટી કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે। સરકારના તાત્કાલિક નિર્ણય બાદ ડેરી અને ફૂડ વેપારીઓમાં ચર્ચા અને ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ભેળસેળયુક્ત અને પ્રતિબંધિત ખાદ્ય પદાર્થો સામે આરોગ્ય વિભાગનું મેગા ચેકિંગ અભિયાન શરૂ છે। ગુજરાત સરકારના નિર્ણય બાદ સુરત શહેરના તમામ ઝોનમાં ફૂડ સેફટી વિભાગ દ્વારા સઘન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। હોટેલ, રેસ્ટોરન્ટ, કેટર્સ, ડેરી અને ફૂડ ગોડાઉન પર આરોગ્ય વિભાગની ખાસ નજર છે। પ્રતિબંધિત ઉત્પાદનો મળી આવશે તો ફૂડ સેફટી કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે। સરકારના તાત્કાલિક નિર્ણય બાદ ડેરી અને ફૂડ વેપારીઓમાં ચર્ચા અને ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ભેળસેળયુક્ત અને પ્રતિબંધિત ખાદ્ય પદાર્થો સામે આરોગ્ય વિભાગનું મેગા ચેકિંગ અભિયાન શરૂ છે। ઇનાયતભાઈ જે સુરત મહાનગરપાલિકા દ્વારા ચેકિંગ કરવામાં આવી છે અને મધરાત્રિથી સરકાર દ્વારા જે એનાલોગ પનીર નથી સર, એનાલોગ ચીઝ છે। આ બધું બેન કરવામાં આવ્યું છે કાલ રાતથી 8 થી 10 વાગ્યાના આજુબાજુ એ લોકોનું સર્ક્યુલર આવ્યું હતું અને આજે તો હજુ સવાર પડી છે ને આ લોકો ચેકિંગ માટે આવી ગયા છે। કેટલું નુકસાન થયું છે? કરીબન લાખ 1.5 લાખ રૂપિયાનો મટીરિયલ મારી પાસે છે। એનાલોગનું હમણાં સુધી વેચતો હતો તો પડ્યું છે। હવે નુકસાન કહેવાય કે શું કહેવાય, આ લોકો ડિસ્પોઝ કરવાની વાત કરે છે પણ અમે તો જે વેપારી જેની પાસેથી લીધા છે એને અમે પાછું આપી દઈશું। તાત્કાલિક નિર્ણય લેવાથી અત્યારે વેપારીમાં કઈ રીતની નારાજગી છે? નારાજગી તો કઈ નથી, જે બી નિર્ણય લીધો છે બહુ સારો જ લીધો છે। આવો નિર્ણય એમને આટલા વર્ષ ચલાવ્યું બી કેમ એ વિચારવાની વાત છે, પહેલા જ લઈ લેવો હતો અને હમણાં તો કેવું છે આ નિર્ણય લીધો છે પણ અમને નુકસાન છે ખોટું, કેમ કે અમે હમણાં આટલા વર્ષોથી વેચતા હતા ને હવે અચાનકથી બંધ કરાવી દીધું। જી સાહેબ, આપણે HS પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન। આજે કઈ રીતના હાલમાં જે ગુજરાત ગવર્મેન્ટ તરફથી એનાલોગ ચીઝ અને એનાલોગ પનીર ઉપર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે જે મેન્યુફેક્ચર પણ નહીં કરી શકશે, વેચાણ નહીં કરી શકે અને એટલા માટે જ આપણે સુરત કોર્પોરેશનના દરેક એરિયાઓમાં ઝોનોમાં જઈ આવી સંસ્થાઓ કે જ્યાં મેન્યુફેક્ચર થતું હોય કે ડિસ્ટ્રીબ્યુશન થતું હોય ત્યાં ચેક કરી એનાલોગ ચીઝ કે પનીરનો જે જથ્થો મળવામાં આવે તો એનો નાશ કરવાની કામગીરી ચાલી રહી છે। હાલમાં આપણે અઠવા ઝોનમાં આવેલ ગોરદોડ ઉપર છીએ કે જ્યાં એક એનાલોગ ચીઝનું જે ડિસ્ટ્રીબ્યુટર છે કે જે વેચાણ કરે છે, જ્યાં મુલાકાત લઈ ચેક કરી હમણાં નાશ કરવાની કામગીરી કરીએ છીએ, જેમાં હાલમાં 200 થી 300 કેજી જેવો એનાલોગ ચીઝનો જથ્થો છે જે નાશ કરી દેવામાં આવશે। એનાલોગ ચીઝ જે શરીર માટે નુકસાનકારક છે એટલા માટે જ ગવર્મેન્ટ એના પર બેન મૂકી અને તે પ્રમાણેનું આ નાશ કરવાની કામગીરી ચાલી રહી છે।
ગુજરાત સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યું છે એનો લઈને જે પનીર છે, ચીઝ છે અને જે બટર છે એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. અત્યારે જે સુરત મહાનગરપાલિકા દ્વારા જ્યારે અત્યારે એક સ્ટોર પર આવ્યું હતું, જ્યારે આ સ્ટોરમાં જે પનીર છે એનો લઈને જે જથ્થાઓ છે અત્યારે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, જેને લઈને અત્યારે સુરત મહાનગરપાલિકા ફૂડ સેફ્ટી દ્વારા અત્યારે સંપૂર્ણ રીતે સીઝ કરી દેવામાં આવ્યા છે. અધિકારી આપણા સાથે છે, અધિકારી પૂછવા માંગુ, સાહેબ કઈ જગ્યા પર તમે અત્યારે રેડ કરી છે, કઈ રીતના જથ્થાઓ મળી આવ્યું છે? હાલમાં અઠવા ઝોનમાં રામ ચોક નજીક આવેલ એક સંગ્રહકર્તા ડેરી કન્ટેક્સના જે બી છે ખાદ્ય પદાર્થો સંગ્રહ કરતા હોય એ સંસ્થાની સ્થળ તપાસ કરવામાં આવેલ છે. જે બી ડેરી કન્ટેક્સમાં એનાલોગ ખાદ્ય પદાર્થો જોવા મળશે એનું મેન્યુફેક્ચરિંગ, એનો સંગ્રહ, એનું વેચાણ અટકાવવા માટેની કામગીરી હાથમાં ધરવામાં આવેલ છે. જે બી ખાદ્ય પદાર્થો મળેલ છે એનો નાશ કરવાની કામગીરી હાથમાં ધરવામાં આવેલ છે. સાહેબ કેટલો જથ્થો છે અને કઈ રીતના આ એનાલોગ શરીર માટે હાનિકારક થતું હોય છે? જે શરીર વેજીટેબલ ફેટ હોય છે એમાં તો લગભગ હૃદયના પ્રોબ્લેમ, હૃદયની તકલીફ, પેટની તકલીફ જે બી હોય એમાં વધારો કરી શકે. તેના માટે ગુજરાત સરકારે મધરાતથી એના પર બેન મૂકવામાં આવેલ છે. હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા કઈ કઈ ઝોનમાં અત્યારે આ કામગીરી કરવામાં આવ્યું છે કે કઈ કઈ જગ્યા પર આ રેડ કરવામાં આવ્યું છે? આ જ રીતે 4 થી 5 ટીમ બનાવીને સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોન વિસ્તારમાં એ ટીમ કાર્યરત છે. જ્યાં બી આ રીતનો જથ્થો મળશે એનો નાશ કરવાની કામગીરી હાથ ધરેલ છે. સુરત વાસીઓ તો ખાણીપીણીમાં શોખીન થતા હોય છે, પણ આ જે એનાલિસિસ જે પનીર છે, ચીઝ છે અને બટર છે એના પર જે લોકો વધારે પ્રાપ્ત કરતા હોય, ખાતા હોય, તો આવા સુરત વાસીઓને શું સંદેશ આપવા માંગો છો આ તે ચીજો વસ્તુઓ ખાતા હોય? આજથી હવેથી એનાલોગ પનીર આરોગવું નહીં, બસ એ જ રીતનું સરકારનું બી નિવેદન છે અને અમારો આગ્રહ છે. જે રીતે સુરત વાસીઓ જે ખાણીપીણીમાં બનાતી હોય, જ્યારે આ રીતના જે એનાલિસિસ પનીર છે, ચીઝ છે, બટર છે જે ખાતા હોય છે, જ્યારે સુરત વાસીઓને ખુલ્લે જે હાનિકારક છે, જેને લઈને આ શરીર માટે બહુ હાનિકારક હોય છે, જેને લઈને અત્યારે જે સુરત મહાનગરપાલિકા છે અત્યારે સંપૂર્ણ જે ઝોન વિસ્તારમાં અત્યારે ચેકિંગ કરવામાં આવ્યું છે, જ્યાંથી જ આ જથ્થો એનાલિસિસ મળી આવે છે, જે પનીર મળી આવે છે, સંપૂર્ણ રીતે નાશ કરવા માટે અત્યારે સુરત મહાનગરપાલિકા સ્થળે જોવા મળી રહી છે. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત.